તો બધાને રાધે રાધે. તો જો આજનું છે ને મોર્નિંગ એટલું મસ્તીનું હતું ને, કેમ કે વ્યૂ જેવો મસ્ત હતો ને ઠંડી ઠંડી નાની નાની લહેર મતલબ હવા આવતી હતી, એટલે મને બહુ મજા આવતી હતી. અને હારે અમારે તુલસી માતાજી જો કેવો આવડે, આમ બહુ જ પવન હતો ને એટલું ઠંડુ વાતાવરણ હતું, મજા આવી ગઈ. ને પછી એવું જ વાતાવરણ હોય એટલે આપણે ચા તો બનાવવી જ પડે શું, એટલે ચા બનાવી લીધી. અને પછી ચા નાસ્તો મેં તો મસ્તીના કરી લીધા હો, કેમ કે ચા નાસ્તો કરવો જ પડે. પછી છે ને મજા નથી એટલે ફટાફટ ગોળી પી લીધી. અને પછી ઉપર આવી અને ગીત છે ને મસ્ત ગોતવા માંડી આવા મોસમ પ્રમાણે. તો પછી શું, મોસમ પ્રમાણે ગીત વાગે તો પછી મોસમ પ્રમાણે કામે કરવું પડે ને. હા, એટલે પછી કામે કરતી હતી અને હારે હું ટીવી ઓલું કરતી હતી. પછી ગીત માંડ એક મળ્યું, એ ચાલુ કર્યું અને પછી કર્યું કામ. અને બધું કામ કમ્પ્લીટ એ થતું હતું હારે, અને ગીત પણ હલાવતું હતું. અને પછી તો ફટાફટ મેં મુલતાની માટી પણ લગાવી લીધી હતી અને થોડુંક શો ઓફ કરી લીધું. હા હા, પછી કામ કરતી હતી હું તો ફટાફટ. પછી કપડાં રેડી કરી લીધા હતા મેં મસ્તીના. અને પછી પાછો ચા બનાવવાનો વારો આવી ગયો મારો, કેમ કે મોસમ એવું મસ્ત થતું હતું ને એટલે મને ચા વિના ન ચાલે, એટલે મારે ચા બનાવવો જ પડ્યો. પછી હું મારી બાલ્કનીમાં ચા લઈ અને મસ્ત બેસી ગઈ અને છે ને વ્યૂ એન્જોય કરતી હતી. બહુ જ મને મજા આવી. અને વ્યૂ એટલો મસ્ત થઈ ગયો, એકદમ ઠંડુ વાતાવરણ ને વરસાદ આવતો હતો ધીમો ધીમો, એટલે મને બહુ જ મજા આવતી હતી. અને પછી સાથે ભૂંગળા પણ લઈ લીધા હતા, ભૂંગળા ખાવા મને બહુ ભાવે. અને પછી તો ચા પીતી હતી, જો કેમ ચા પીવું છું, કિંગ કિંગ ચા પીધો. તો આવી ગયા હતા આઈબ્રોના ક્લાઇન્ટ, કે જો કેવો થયો છે આઈબ્રો. અને પછી તો નીચે ઉતરીને સેન્ડવિચ બનાવી, અને પછી સેન્ડવિચ બહુ મસ્ત બની હતી, બહુ જ મસ્ત ટેસ્ટી અને ચીઝવાળી. તો પછી મને મન થયું તો એટલે બનાવી જ નાખી. અને પછી તો મને મન થયું, આપણે તો ભાઈ વરસાદ આવે ને એટલે મન થઈ જ જાય ચોપાટીએ આવી રીતે જવાની, કેમ કે ચોપાટીએ વરસાદ આવે અને દરિયાની મોજ લેવા ન જાય એવું તો બને જ નહીં. એટલે અમે તો પહોંચી ગયા હતા સીધા ચોપાટી, અને મસ્તીનું ઠંડુ વાતાવરણ અને ધીમો ધીમો વરસાદ પણ આવતો હતો, એટલે મને તો બહુ મજા પડી ગઈ હતી. અને થોડુંક મેં શો ઓફ ત્યાં પણ કરી લીધું. હા, અને પછી મેં છે ને આમ થોડીક સેલ્ફી પાડી અને પછી ત્યાં વ્યૂ એન્જોય કર્યો. અને તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ. ઓકે બાય, રાધે રાધે બધાને.